لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما الإمام المبين والكافي الحسين مولانا صاحب العصر والزمان، ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صلوات بر محمد و آل محمد. ગઈકાલે જે તકરીરમાં જે લોકોએ ભાગ લીધો હતો એના ડ્રોમાંથી 3 લોકોના જે નામ આવ્યા છે એ છે આરઝુબેન સરફરાઝભાઈ ગભરાણી, પછી નાઝનીનબેન મર્ચન્ટ અને સુકુન ફાતેમાબેન વસાયા. આ 3 લોકો જે છે એનો ડ્રોમાં નામ આવેલ છે અને જે માસુમીન ચેનલ છે એમનો સંપર્ક કરશે ઇન્શાઅલ્લાહ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. માહે રમઝાનની 8મી શબ છે અને માહે રમઝાનના ફાયદાઓની વિશે આપની સાથે ગુફ્તગુ કરી રહ્યો છું અને એનો જે ચર્ચા કરતા હતા એમાં એ ફાયદા ઉપર આપણી ચર્ચા આવીને પહોંચી હતી કે માહે રમઝાનનો એક ફાયદો એ છે કે માણસની તહારત થાય છે અને એની પાકીઝગી થાય છે. જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જનાબે જાબીરને કીધું કે એ જાબીર, જ્યારે કોઈ બંદો માહે રમઝાનમાં દિવસે રોઝા રાખે, રાત્રે ઇબાદત કરે અને પોતાના શિકમ અને પોતાની શર્મગાહને રોકીને રાખે, ગુનાહથી બચાવે અને પોતાની જબાનની હિફાજત કરે, તો એ માણસ જ્યારે માહે રમઝાન ખત્મ થાય છે ત્યારે એવી રીતે આ માહે રમઝાનમાંથી બહાર આવે છે કે જે રીતે એક બાળક પોતાની માના શિકમમાંથી બહાર આવે છે. તો આ હદીસ જ્યારે જનાબે જાબીરે સાંભળી તો એ કીધું કે મા અહસન હાઝલ હદીસ, કે આ હદીસ કેટલી સારી છે. તો જનાબે જાબીરે જ્યારે આમ કીધું તો રસૂલે ખુદાએ એમને કીધું કે મા અશદ્દ હાઝહી શુરૂત, કે પણ આ શરત જે છે એ કેટલી સખ્ત છે. એટલે કે જે કોઈ આ શરતનું પાલન કરે તો માહે રમઝાન ખતમ થશે ત્યારે એ રીતે બહાર આવશે કે જ્યારે એ એક બાળક માના શિકમમાંથી આવે, એટલી એની તહારત થઈ જશે. તો આમાં જે શરત બતાવી છે રસૂલે ખુદાએ એમાંથી એક એ છે કે માણસ જે છે એના શિકમની હિફાજત કરે, પેટની હિફાજત કરે, પેટને હિફાજત કરે અને પેટને ગુનાથી બચાવે. એટલે શું કે માણસ જે છે પોતાની ખોરાક જે છે અને પોતાની જે કમાણીનો સોર્સ છે એને પાક રાખે, હલાલ રાખે. કારણ કે ખુદાવંદે આલમ કુરાને કરીમમાં ફરમાવે છે કે યા અય્યુહલ લઝીના આમનુ કુલુ મિમ્મા ફિલ અર્ઝે હલાલન તય્યબા, કે એ ઈમાન લાવનારાઓ જમીનમાંથી જે હલાલ અને પાકીઝા છે એ ખાઓ તમે. એટલે
માણસની જવાબદારી છે કે પોતાની કમાણી તરફ ધ્યાન આપે. રસૂલે ખુદાની સીરતમાં તમે જુઓ કે તારીખમાં મળે છે કે રસૂલે ખુદા જ્યારે 7 વર્ષની ઉંમર હતી ત્યારે એકવાર શામ તરફ સફર કરવા માટે ગયા અને ત્યારે એમના ચચા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામની સાથે આ સફરમાં જતા હતા. જ્યારે એ શામ પહોંચ્યા ત્યારે રસ્તામાં અમુક યહૂદી લોકો મળ્યા. તો યહૂદી લોકોએ જ્યારે રસૂલે ખુદાને જોયા તો એમની કિતાબમાં રસૂલે ખુદાની અમુક નિશાનીઓ બતાવવામાં આવી હતી. એટલે આ લોકોએ નિશાની ઉપરથી જોઈને કીધું કે આ આખરી નબી હોવા જોઈએ. પછી લોકોએ આપસમાં વાત કરી કે આખરી નબીની એક નિશાની એ છે કે ક્યારેય હરામ વસ્તુને નથી ખાતા અને ન તો એવી વસ્તુને ખાય છે કે જેમાં હરામ હોવાની શંકા હોય અથવા હરામ જેવી વસ્તુ હોય. જ્યારે એ લોકોએ આ વસ્તુની ચર્ચા કરી તો પછી નક્કી કર્યું કે આપણે એક ટેસ્ટ કરીએ, જોઈએ શું થાય છે. એટલે એ લોકોએ એક મુર્ગો લીધો અને એને ચોરીને લીધો આ મુર્ગો અને રસૂલે ખુદાની તરફ મોકલ્યો એના જે કાફલાના લોકો હતા એના તરફ કે અમારા તરફથી તમને તોહફો છે. એટલે કાફલાના લોકોએ જે છે આ મુર્ગાને પકાયો અને પછી બધાને ખાવા માટે આપ્યું. જ્યારે રસૂલે ખુદાની સામે આ ખોરાક રજૂ કરવામાં આવ્યો તો રસૂલે ખુદાએ ના પાડી દીધી કે આ ખોરાક જે છે એ હરામ છે, એટલે હું એ નહીં લઉં. એટલે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામે આ વાત જે છે એ લોકોને કરી દીધી. એટલે આ લોકોએ શું કર્યું, પછી બીજો એક મુર્ગો જે છે મોકલ્યો અને કીધું કે આ મુર્ગો જે છે એ અમે એના માલિક પાસેથી લાવ્યા છીએ પણ પૈસા નથી આપ્યા, ભવિષ્યમાં ક્યારેક એને પૈસા આપી દેશું. બધાએ જે છે એ મુર્ગો પકાવ્યો અને બધાને પીરસ્યો તો બધાએ ખાધું. રસૂલે ખુદાને જ્યારે આપ્યું ત્યારે કીધું કે હું આ નહીં ખાઉં, કારણ કે આમાં શંકા છે કે આ હરામ થઈ જાય, કારણ કે એના માલિકને હજી પૈસા નથી આપ્યા. જ્યારે આ વાતની ખબર યહૂદી લોકોને પડી ત્યારે યહૂદી લોકોએ કીધું કે આ બાળક જે અત્યારે લાગે છે એ ભવિષ્યમાં કોઈ ઊંચા મકામ ઉપર પહોંચશે. એટલે આ નબીની સીરત છે એ હરામ વસ્તુને નથી ખાતા. અને એ જ રીતે ઇમામની સીરતમાં જોવા મળે છે. જ્યારે 5મા ઇમામે મોહમ્મદે બાકીર અલૈહિસ્સલામ ઇમામે બાકીર અલૈહિસ્સલામ મંસૂરે દવાનીની કેદમાં હતા ત્યારે ઇમામને જે છે બહુ ઓછું ખોરાક એ લેતા હતા. એક ઇમામની ચાહવાવાળી ઓરત હતી કે જે અહેલે બેતની સાથે ખૂબ મોહબ્બત કરતી હતી. તેણે વિચાર્યું કે હું ઇમામને કોઈ વસ્તુ મોકલું, કોઈ ખાવાની ચીજ મોકલું. એટલે આ ઓરતે પોતાની જે હલાલ કમાણી હતી એમાંથી 2 રોટી પકાવી અને જે કેદનો દરોગા હતો ત્યાં જઈને કીધું કે આ ઇમામને આપી દો તમે. ઇમામની પાસે જ્યારે આ રોટી રજૂ કરવામાં આવી તો ઇમામે કીધું કે આ રોટી હું નહીં ખાઉં. તો એટલે કીધું કે આ હલાલ રિસ્ક છે, પેલી ઓરતે જે છે કાળજી લઈને મોકલી છે. તો ઇમામે કીધું કે મને ખબર છે કે આ જે રોટી પકાવવામાં આવી છે એ હલાલ માલમાંથી છે, પણ આ રોટીને જે તબક ઉપર, જે થાળ ઉપર રાખવામાં આવી હતી એ હરામ માલનો હતો. એટલે હું એ ગીઝા કે જે હરામ વસ્તુ ઉપર હશે એને પણ હું નહીં ખાઉં. તો આ રવિશ છે અઈમ્મા અલૈહિસ્સલામની. ને એ જ ઇમામ આપણને ફરમાવે છે 5મા ઇમામ કે અગર માણસ પોતાનું રિસ્ક અને પોતાની રોઝી 4 રીતે મેળવશે તો પછી આ 4 રીતે જે રોઝી મેળવી હશે એ બીજી 4 વસ્તુઓમાં કબૂલ નહીં થાય. કઈ રીતે? પહેલી વસ્તુ છે કે ફરેબ આપીને, કોઈને ફરેબ આપીને રોઝી કમાય. બીજું ખયાનત કરે, વિશ્વાસઘાત કરીને કમાણો હોય. પછી ત્રીજું છે ચોરી કરે,
ચોરી કરીને અગર કમાણો હોય તો એ પછી વ્યાજની કમાણી. અગર આ 4 રસ્તાથી કમાણી કરેલી છે તો પછી બીજી 4 બાબતોમાં કબૂલ નહીં થાય. કઈ બાબત? અગર આ કમાણીથી એ ઝકાત આપશે તો ઝકાત કબૂલ નહીં થાય, સદકો આપશે તો સદકો કબૂલ નહીં થાય, અગર હજ માટે જશે તો હજ કબૂલ નહીં થાય, ઉમરા કરવા જશે તો ઉમરા કબૂલ નહીં થાય. એટલે માણસની જવાબદારી છે કે પોતાની કમાણીનો સોર્સ જે છે એને પાક અને પાકીઝા રાખે, નહીંતર પછી કઈ વસ્તુ કબૂલ કરવામાં નહીં આવે. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. આપણા એક બુઝુર્ગ આલિમ થઈ ગયા, મુહદ્દિસે કુમ્મી. આ આલિમ જે છે ને એક બુઝુર્ગ આલિમ હતા અને એના માટે મશહૂર છે કે એની નમાઝે શબ ક્યારેય કઝા ન થતી, રેગ્યુલરલી એ નમાઝે શબ પડતા. તો એકવાર જે છે એ હમદાનની સફર માટે ગયા. જ્યારે હમદાન શહેરમાં ગયા તો એનો એક વિશ્વાસપાત્ર મિત્ર હતો, એના ઘરે એ ઉતરા અને થોડાક દિવસ ત્યાં રોકાવાના હતા. જ્યારે એના ઘરે રોકાણા તો એક દિવસ એના દોસ્તે કીધું આ મુહદ્દિસે કુમ્મીને કે આજની રાતે મારો એક મિત્ર છે બીજો, તેને ત્યાં તમારે દાવત માટે આવવાનું છે. એટલે મુહદ્દિસ જે છે એ પહેલાં તો ના પાડે છે કે ભાઈ મારે નથી આવવું, તમે જઈ આવો. તે કહે છે કે અગર તમે મારી સાથે આવશો તો મારી ઇજ્જત વધી જશે અને જે યજમાન છે એને એમ લાગશે કે હું મારા કેટલા મોટા આલિમની સાથે મારા સંબંધો છે. એટલે મુહદ્દિસે કુમ્મી જે છે એની ઇજ્જત માટે તૈયાર થઈ ગયા. તેને ત્યાં ગયા અને પઝીરાઈ થઈ, ત્યાં જમ્યા કાયરવા, રાતનો સમય હતો. પછી જમીને પાછા એના દોસ્તના ઘરે આવી ગયા. જ્યારે એના દોસ્તના ઘરે આવ્યા પછી શું થયું, બીજે દિવસે સવાર જ્યારે થઈ ત્યારે એ મુહદ્દિસે કુમ્મી પોતે કહી છે કે જેની નમાઝે શબ કઝા નહોતી થતી, એ નમાઝે ફજર પડવા માટે ખૂબ આખર સમયે એની આંખ ખુલ્લી. અગર ત્યારે આંખ ન ખુલત તો એની નમાઝે શબ કઝા થઈ જાય. એટલે મુહદ્દિસે કુમ્મી જે છે એ નમાઝ પઢી લીધી અને પછી જે છે એ વિચારવા માંડ્યા કે આમ કેમ થયું, મને નમાઝે શબ જે છે એ મારી કઝા થઈ ગઈ અને નમાઝે સુબહ માટે તે હું જે છે એક આખર સમયે ઉઠ્યો, આમ કેમ થયું. ખૂબ વિચારે છે, ખૂબ વિચારે છે. પછી એનો જે દોસ્ત હતો ને જેના ઘરે રહેતા હતા એને બોલાવ્યો અને પછી એને કીધું કે કાલે રાતે તું જ્યાં મને દાવત માટે લઈ ગયો હતો એ માણસ જે છે એની રોજીનો સોર્સ શું છે, એ કઈ રીતે રિસ્ક કમાય છે અથવા એનો કારોબાર શું છે. તો એના દોસ્તે કીધું કે ભાઈ એ માણસ તો જે છે એ બપોર પછીની બેંક છે. તે કે એટલે તે કહે છે કે બેંક જે હોય એ સવારથી લઈને બપોર સુધી ચાલુ હોય અને વ્યાજનો કારોબાર ત્યારે થતો હોય. આ મારો દોસ્ત જે છે એ બપોર પછી માણસોને જે છે વ્યાજે પૈસા આપે છે, એનું આ કામકાજ છે. એટલે મુહદ્દિસે કુમ્મી જે છે ખૂબ ગુસ્સે થઈ ગયા. એ કહે છે કે તું મને આવા માણસની પાસે લઈ ગયો હતો, એની દાવત માટે લઈ ગયો હતો કે જે વ્યાજખોર છે. પછી કહે છે મુહદ્દિસે કુમ્મી કે આ દાવત જે એક વાળું કર્યું હતું એની અસર એ થઈ કે 40 રાત સુધી મને નમાઝે શબની તૌફીક નહોતી. તો આ વસ્તુ છે કે માણસ જે છે એ પોતાની કમાણી ઉપર ધ્યાન રાખે કે પોતાનો હલાલથી મળે છે કે હરામથી, નહીંતર પછી કોઈ સારી વસ્તુની એને તૌફીક ન થાય. છેલ્લી વાત અને તમારી જહેમતને તમામ કરું છું કે એકવાર આપણા આવા જ એક આલિમ છે આયતુલ્લા શેખ મુર્તઝા અંસારી. આયતુલ્લા શેખ મુર્તઝા અંસારી જે છે એનો એક સ્ટુડન્ટ હતો, એનો એક વિદ્યાર્થી. એણે એકવાર સપનું જોયું
ને સપનામાં જોયું કે શૈતાન એની સામે આવ્યો છે સપનામાં, અને શૈતાનના હાથમાં જોયું કે લાંબી લાંબી રસ્સીઓ હતી, દોરીઓ હતી. એટલે આ સ્ટુડન્ટ જે હતો એ પૂછ્યું કે આ દોરીઓ તારા હાથમાં શા માટે છે? તે કહે છે કે આ દોરી મારા હાથમાં એટલા માટે છે કે હું અલ્લાહના બંદાઓને જે છે એના ગળામાં દોરી નાખું છું ને મારી તરફ ખેંચું છું, એટલે મારી પાસે આવી જાય. હા, કોઈ માણસ જે છે, એટલે શૈતાન શું છે, એ બધાને એના જે એની માનસિકતા હોય એ પ્રમાણે એવી દોરી નાખે ને એને ખેંચી લે. પછી શૈતાન કહે છે ને કે કાલે રાત્રે કાલે તારા ઉસ્તાદ જે છે મુર્તઝા અંસારી, એને પણ મેં મારી આ રસ્સીમાં ફસાવવાની કોશિશ કરી હતી અને ખેંચી લીધા હતા. કમરામાંથી બહાર આવી ગયા હતા, પણ જ્યારે ગલીમાં પહોંચ્યા તો મારી ચુંગાલમાંથી છૂટીને બહાર વહી ગયા. સપનું જે છે ત્યાં પૂરું થઈ ગયું. આ વિદ્યાર્થી જે છે એ જાગ્યો અને એના ઉસ્તાદ પાસે આવ્યો અને પછી કહે છે કે મેં આ રીતનું સપનું જોયું કે શૈતાને મને એમ કીધું કે તમને એક દોરીમાં ફસાવવાની કોશિશ કરી હતી. તો શેખ મુર્તઝા અંસારીએ એને કીધું કે શૈતાન લઈન છે, પણ એ બહુ સાચી વાત કરી છે. કહે છે કે એવું બન્યું હતું કે મારી પાસે પૈસા જે છે એ એકદમ ખાલી થઈ ગયા હતા, મારી પાસે કાંઈ પૈસો નહોતો અને મારે અમુક જરૂરત ઊભી થઈ. પછી મને વિચાર આવ્યો કે ઇમામે ઝમાના અલૈહિ સલામના પૈસામાંથી એક રિયાલ મારી પાસે છે. પછી મેં વિચાર્યું કે આ રિયાલ જે છે એ હું કર્જ તરીકે લઈ લઉં ને મારી જરૂરત પૂરી કરી લઉં, પછી પૈસા આવશે એટલે આ કર્જ અદા કરી દઈશ. કહે છે કે આમ વિચારીને મેં એ રિયાલ લીધો, કમરામાંથી બહાર આવ્યો અને ગલીમાં પહોંચ્યો. જ્યારે ગલીમાં હું આવ્યો ત્યારે અલ્લાહ તરફથી મને ઇનાયત થઈ અને મને વિચાર આવ્યો કે કદાચ એવું બને કે હું આ કર્જ અદા ન કરી શકું તો, અથવા તો આ કર્જ અદા કરવું એ પહેલાં મારી મોત આવી જાય તો શું થશે. આમ વિચારીને હું ઘરમાં પાછો આવ્યો અને આ રિયાલ જ્યાં હતો ત્યાં મૂકી દીધો. એટલે શૈતાન જે છે એ માણસને ફસાવવા માંગે છે કે પોતે જે છે એ હરામ કમાણી તરફ જાય. ને રસૂલે ખુદાએ કીધું ને કે માણસની જવાબદારી છે કે પોતાના પેટ અને શર્મગાહ અને જબાનની હિફાજત કરે, તો માહે રમઝાનમાં એની તહારત થશે. તો આ જે છે માહે રમઝાન એની બરકતો જે છે એ આ રીતે હાસિલ થાય છે. અને કરબલાના મેદાનમાં તમે જુઓ કે જ્યારે આશુરાના દિવસે મૌલા હુસૈન દુશ્મનોના લશ્કરને ખિતાબ કરી રહ્યા હતા, ત્યારે એ લોકો ઇમામની વાતને સાંભળતા નહોતા. ત્યારે ઇમામે એ લોકોને કીધું કે તમે મારી વાત સાંભળી નથી રહ્યા, એનું કારણ એ છે કે તમારા પેટમાં હરામનો લોકો પહોંચી ગયો છે. ને આ હરામ ખોરાકની અસર હતી કે માસૂમ ઇમામને, રસૂલે ખુદાના નવાસાને કરબલાના મેદાનમાં યકો તનહા શહીદ કરી દેવામાં આવ્યો. ઇમામે બાગીર અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે મૌલા, અમે સાંભળ્યું છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ પછી એમનો ઘોડો ઝુલજના જે છે એ ઇમામના લાશાની આજુબાજુ તવાફ કરતો હતો ને કંઈક બોલતો જતો હતો. કહે છે કે મૌલા, એ શું બોલતો હતો? ત્યારે રિવાયત કહે છે કે ઇમામે બાકીર અલૈહિસ્સલામ ગિરિયા કરવા લાગ્યા અને ઇમામે કીધું કે ઝુલજના એમ બોલી રહ્યો હતો કે અલ્લાહની વાય થાય આ ઉમ્મત ઉપર કે જેણે પોતાના નબીના નવાસાને ભૂખા પ્યાસા કત્લ કરી દીધા. અને પછી કહેતો હતો કે ફરઝંદે રસૂલ, તમે થોડી હિંમત કરો અને તમે મારી પીઠ ઉપર આવી જાઓ, હું તમને એટલા દૂર પહોંચાડી દઈશ કે કોઈ પણ તીર તમારા સુધી નહીં પહોંચે.
ત્યારે ઇમામે કીધું ઝુલજનાને કે ઝુલજના તું મારું એક કામ કર કે તું ખૈમા પાસે જા અને મારી બહેનોને એ ખબર પહોંચાડી દે કે તમારો ભાઈ ઘોડાની પીઠ ઉપરથી કરબલાની જમીન ઉપર આવી ગયો છે. જ્યારે ઝુલજના ખૈમા તરફ ગયો અને પોતાની આવાજને બુલંદ કરી ત્યારે રિવાયત કહે છે કે ખૈમામાંથી એક 3 થી 4 વર્ષની દીકરી બહાર આવી, સકીના બહાર આવી અને ઘોડાની જે લગામ હતી એના ઉપર પોતાના નાના હાથ રાખ્યા અને કીધું કે યા જવાદ હલ સોકે યા અબી અવ કોતલ અતશાનન, એ ઘોડા, એ ઝુલજના, શું મારા બાબાને પાણી પીવડાવવામાં આવ્યું હતું કે એને પ્યાસા શહીદ કરી દેવામાં આવ્યા હતા? અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમૂન અલ્લઝીના ઝલમૂ અય્ય મુનકલબી યનકલબૂન ઇલાહી બિહક્કી ઝહરા વ અબીહા વ બાલહા વ બનીહા વસ્સિર અલ-મુસ્તૌદઅ ફીહા. પરવરદિગારા ઇમામ ઝમાના अलैहिस्सलामના ઝુહુરમાં તાજીલ કર, અમારો શુમાર ઇમામના આવાન અન્સારમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.